વડોદરાના સનફાર્મા રોડ પર ઓટો ગેરેજમાં આગ ફાટી નીકળી. 3 ઝૂંપડાને પણ ચપેટમાં લેતા અફરાતફરી મચી. વડોદરાના સનફાર્મા રોડ પર ઓટો ગેરેજ ચલાવે છે. રાત્રે લગભગ 2:45 વાગ્યાના સુમારે ઓટો ગેરેજમાં આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચી આવ્યા હતા. જો કે ફાયર લશ્કરો સ્થળ પર પહોંચ્યો તે પહેલા મોડી રાત્રે પવનના કારણે આગ પ્રસરતા ગેરેજની બાજુમાં આવેલા ઝવેરનગર વસાહતના 3 ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધી. ગેરેજમાં લાગેલી આગે ઝૂંપડાને ચપેટમાં લઈ નિંદ્રાહીન ઝૂંપડાવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઝૂંપડાવાસીઓ પોતાનો જીવ બચાવી ઝૂંપડા છોડી બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 3 ઝૂંપડાઓમાં લાગેલી આગ વસાહતના બીજા ઝૂંપડાઓને લપેટ ન લે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. તે સાથે ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા ગેરેજમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી. જો કે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા ગેરેજમાં પડેલા 2 મોપેડ, 1 સ્કૂટી અને 1 બાઇક બળીને ખાખ થઈ ગયું હતું. મોડી રાત્રે લાગેલી આગના બનાવને વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. લોકોના ટોળે સ્થળ પર ઉમટી આવ્યા હતા. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ગેરેજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.